ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ 507 યુનિટ 1ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઓર્થોગોનલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ્સનો ગ્રેડિયન્ટ અને ડાયવર્જન્સ કેલ્ક્યુલેટ કર્યું હતું. આજે આપણે એનું કર્લ કેલ્ક્યુલેટ કરશું. કર્લ એટલે ડેલ ક્રોસ એ, એને કર્લ ઓફ એ કહેવાય. બરાબર, આ તમને ખબર છે. હવે આપણે ઓર્થોગોનલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ્સમાં કર્લ ફાઇન્ડ આઉટ કરશું વેક્ટરનું. તમને સેમ 1માં યુનિટ 1 સ્ટડી કરી હતી ત્યારે તમે જોયું હતું કે કર્લની ડેફિનેશન હોય કર્લ ઓફ અ વેક્ટર v ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ d સિગ્મા ટેન્સ ટુ 0 લાઇન ઇન્ટિગ્રલ ઓફ v dl બાય d સિગ્મા. હવે આપણે ડી સિગ્માની વેલ્યુ ખબર છે. ડી સિગ્માની વેલ્યુ આપણે કાલે કેલ્ક્યુલેટ કરી હતી. ડી સિગ્મા શું છે? સરફેસ એલિમેન્ટ. અને સરફેસ એલિમેન્ટની આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી છે વેલ્યુ h1 h ક્યુ dq1 dq2. તો ડી સિગ્માની વેલ્યુ આપણે ખબર છે. આપણે શું કરવાનું છે ખરી ફાઇન્ડ આઉટ? આ લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો હવે તમે એક સરફેસ કન્સિડર કરો. આ સરફેસ કોના ઉપર છે? તો આ સરફેસ અહીંયા આજો આ સરફેસ છે. આ સરફેસમાં ધેર આર ટુ લાઇન એલિમેન્ટ્સ. એક છે dr1, આ છે આટલું જે છે એ dr1 છે. dr1 આ જે છે આટલું qp અને rs. qp અને rs છે dr1. બરાબર. હવે dri ઇઝ ઇક્વલ ટુ hi dqi. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. જો dri ઇઝ ઇક્વલ ટુ hi dqi એટલે dr1 ઇઝ ઇક્વલ ટુ h1 dq1. બરાબર. અને dr2 ઇઝ ઇક્વલ ટુ h2 dq2. આ તમે યાદ રાખજો કારણ કે બહુ બધી જગ્યાએ વપરાશે. સો dr1 ઇઝ ઇક્વલ ટુ h1 dq1. એ જ રીતે આ જે સરફેસ છે rq અને એના સામે એના પેરેલલમાં sp, એને તમે સરફેસ 2 કહો જેનો લેન્થ એલિમેન્ટ છે dr2. હવે sp ps અને rq જે છે એનો એરિયા એલિમેન્ટ છે dr2. અને dr1 ઇઝ ઇક્વલ ટુ h1 dq1. તો dr2 ઇઝ ઇક્વલ ટુ h2 dq2. બરાબર. હવે સપોઝ કરો કે આ જે સરફેસ છે pq, એમાંથી વેક્ટર v નો જે કોમ્પોનન્ટ નીકળે છે, આ અહીંયાથી જે નીકળે છે એ છે v1. pq માંથી v1 નીકળે છે. બરાબર. તો pq ના સામે જે છે આ અહીંયા v1, તો અહીંયા v1 પ્લસ અહીંયા v1 નીકળે છે. તો એનાથી થોડોક ડિસ્ટન્સ આગળ કેટલું હશે? v1 અહીંયા કેટલું હશે? v1 પ્લસ ડેલ v1 જેવું હશે. v1 અહીંયા, તો v1 પ્લસ સમ સ્મોલ ચેન્જ ઇન v1 એ અહીંયા હશે. અહીંયા જો અહીંયા v1 છે તો અહીંયા v1 પ્લસ ડેલ v1 સમથિંગ લાઈક ધેટ. અને કઈ ડાયરેક્શનમાં છે? આ dq2ની ડાયરેક્શનમાં. તો ડેલ q2 આજો, તો આ rsમાં કેટલું હશે? rsમાં છે v1 પ્લસ ડેલ v1. આપણે ડેલ q2 ને પછી આપણે ડેલ q2 બાય dq2 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરશું. બસ આ તમારું rsનું છે. pq અને rsનું થઈ ગયું. એ જ રીતે કન્સિડર કરો કે આ જે ps સરફેસ છે ને, આ એનામાંથી જેટલી વેક્ટર ક્વોન્ટિટીનો કોમ્પોનન્ટ નીકળે છે એ છે v2. બરાબર. હવે આમાંથી v2 નીકળે છે તો એની સામે કેટલો નીકળતો હશે? એની સામે ps ઉપર v2 નીકળે છે તો એને સામેવાળા એલિમેન્ટમાં v2 પ્લસ ડેલ v2 સમ ચેન્જ. આમાં v2 છે,
ને આમાં V2 પ્લસ આનાથી થોડુંક ઉપર જે છે V2 પ્લસ ડેલ V2, બરાબર. તો ક્યુઆરમાં V2 પ્લસ ડેલ V2. આપણે ડેલ Q1 ને dQ1 ને મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો તમને PQ, RS, PS અને QRમાંથી નીકળતા કોમ્પોનન્ટ્સ મળી ગયા. Now we want to evaluate the line integral along this path PQRSP. તો આપણે આ જે પાથ છે ને PQ, QR, RS અને P આટલા એરિયામાં આપણે લાઇન ઇન્ટિગ્રલ કરવો છે કેલ્ક્યુલેટ. તો આપણે શું કરશું? The integral along this is given by લાઇન ઇન્ટિગ્રલનો તમને ખબર છે આવી રીતે સિમ્બોલ હોય લાઇન ઇન્ટિગ્રલ V.dl, આને લાઇન ઇન્ટિગ્રલ કહેવાય. તો આપણે સૌથી પહેલાં શું કરશું? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ PQ, લાઇન ઇન્ટિગ્રલ અલોંગ PQ પ્લસ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ QR પ્લસ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ RS પ્લસ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ PS, બરાબર. હવે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ PQ શું છે? તો PQમાં V1 કોમ્પોનન્ટ નીકળે છે અને લાઇન એલિમેન્ટ છે આમાંથી DR1. તો V1 ઇન્ટુ DR1 એટલે કે V1 ઇન્ટુ H1 dQ1. તો અલોંગ PQ શું છે? V1 H1 dQ1. હવે PQનો અલોંગ ખબર પડી ગઈ. પ્લસ અલોંગ QR. તો QRમાં શું આવે છે? QRમાં આવે છે V2 ડેલ V2 બાય ડેલ Q1 અને QRના અક્રોસ જો તમારો એરિયા લાઇન એલિમેન્ટ કેટલો છે? H2 dQ2. તો ધીસ ઇન્ટુ ધીસ. તો આ આપણું આવી ગયું, બરાબર. હવે પ્લસ અલોંગ RS. હવે RSનો અલોંગ છે ને હું માઇનસ સાઇન લગાવીશ, માઇનસ સાઇન. વાય? બિકોઝ અહીંયા આપણે આ ડાયરેક્શનમાં લીધું, અહીંયા આવતીકને આપણો કોમ્પોનન્ટ ઉલટી ડાયરેક્શનમાં છે તો માઇનસ સાઇન અને RSના અક્રોસ જો કોમ્પોનન્ટ અને RSના અક્રોસ તમારું એ લાઇન એલિમેન્ટ એને મલ્ટીપ્લાય કરો તો આ તમારું આવી જાય. એ જ રીતે હવે તમે અહીંયા આવો SP ઉપર તમે જુઓ તો ફરીથી માઇનસ સાઇન લગાવીશ. જો આ બાજુ આવતા કોમ્પોનન્ટને મેં પ્લસ કીધું તો આ બાજુ જતા કોમ્પોનન્ટને હું માઇનસ કહીશ, માઇનસ લગાવીશ. અને પીએસથી આવતો કોમ્પોનન્ટ શું છે? V2 અને એનો લાઇન એલિમેન્ટ શું છે? H2 dQ2. તો V2 H2 dQ2 એ પણ માઇનસ સાથે, તો માઇનસ V2 H2 dQ2, બરાબર. હવે V1 H1 dQ1 માઇનસ V1 H1 dQ1. પછી આ V2 H2 dQ2 માઇનસ V2 H2 dQ2 કેન્સલ થશે. બચશે શું? બચશે ખાલી આ જે મેં અંડરલાઇન કર્યું છે, બરાબર. તો જે બચ્યું એ મેં અહીંયા લખ્યું છે હારે ઇન્ટિગ્રેશન of V.dl is equal to del V2 by del Q1 H2 dQ1 dQ2 minus del V1 by del Q2 H2 dQ1 dQ2, બરાબર. હવે તમને ખ્યાલ છે કે અહીંયા H1 આવશે. એકચ્યુઅલી અહીંયા H1 આવશે, અહીંયા ભૂલ છે, સુધારજો. H1 આવશે, બરાબર. આ ટર્મ આ રહી અને આ ટર્મ આ છે તો અહીંયા H1 આવશે. હવે તમને ખ્યાલ છે કે આ H2 અને આ H1 કોન્સ્ટન્ટ્સ છે તો તમે આ કોન્સ્ટન્ટ્સને ડેલની અંદર લઈ આવશો તો એ કાંઈ ફરક નહીં પડે. તો આ ટર્મને મેં કઈ રીતે લખ્યું? આ ટર્મને ડેલ બાય ડેલ Q1, પછી H2ને હું ડેલની અંદર લઈ આવી તો V2 H2. અને સેકન્ડ ટર્મ જે છે એમાં જો H1 બી કોન્સ્ટન્ટ છે તો તમે એને ડેલમાં લઈ આવો, કોઈ ફરક નહીં પડે. તો એને મેં શું લખ્યું? માઇનસ ડેલ બાય ડેલ Q2 V1 ઓફ V1 ઇન્ટુ H1. તો આ ટર્મ થઈ ગઈ.
અને બંનેમાંથી જે dq1 dq2 છે તો કોમન કાઢ્યા, બરાબર. હવે આપણે શું મળી ગયું? આ મળી ગયું આપણે ઇન્ટિગ્રેશન VDL. તો આ ઇન્ટિગ્રેશન ઓફ VDL ને તમે આ ફોર્મ્યુલામાં નાખો. એ ફોર્મ્યુલામાં નાખવાથી તમને ડેલ ક્રોસ V મળશે. પણ હજી થોડીક વસ્તુ બાકી છે. એ શું? આ શું હતું? ખાલી કોઈ એક કોમ્પોનેન્ટ આ Q1 Q3 ના વચ્ચે જે સરફેસ છે એનો આપણે કોમ્પોનેન્ટ મળ્યો. બીજા પણ બે સરફેસ છે એનો આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો આપણે આ જે મળ્યો એ જે અહીંયા મળ્યો પ્લસ અહીંયા અને અહીંયા સિમિલરલી એવા જ સ્ટેપ કરીને ફાઇન્ડ આઉટ કરશું. તો આપણે જે મળશે એને આપણે બધા કોમ્પોનન્ટ્સ આપણે મળી જશે. આ આપણે ખાલી એક કોમ્પોનન્ટ મળ્યો. એ જ રીતે આપણે બધા જ કોમ્પોનન્ટ મળશે. એ બધા જ કોમ્પોનન્ટ અધર ટુ કોમ્પોનન્ટ્સ કેન બી ઓબ્ટેન ઇન સિમિલર મેનર. સિમિલરલી આપણે જે રીતે ઉપર કર્યું એ જ રીતે બીજા બે કોમ્પોનન્ટ્સ આપણે ઓબ્ટેન કરી શકીએ. આપણે કરશું નહીં. વી ડોન્ટ નીડ ટુ ડુ ઓલ ધીસ. તમને એક જ કરીને બતાડવાનું. પછી તમને બધા કોમ્પોનન્ટ્સને તમે એડ કરશો વેક્ટોરિયલી તો તમને ડેલ ક્રોસ વી કંઈક આવું મળશે. ડેલ ક્રોસ વી ઇઝ ઇક્વલ ટુ 1/h1 h2 h3. પછી ફર્સ્ટ રો ઓફ યોર ડિટર્મિનન્ટ ઇઝ h1 e1 h2 e2 h3 e3. સેકન્ડ રો ઓફ યોર ડિટર્મિનન્ટ ઇઝ del by del q1 del by del q2 del by del q3. and third row is h1 v1 h2 v2 h3 v3. હવે આ તમે ફરીથી કહું છું, ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ અને કર્લ અને લાપ્લાસિયનને યાદ રાખો. આપણે આને વાપરશું આગળ. હવે આપણે શું સ્ટડી કરતા હતા? ઓર્થોગોનલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ્સ સિસ્ટમ. તો 3 કોઓર્ડિનેટ સિસ્ટમ, 3 ઓર્થોગોનલ સિસ્ટમ સ્ટડી કરશું. પહેલી છે આપણી રેગ્યુલર, આપણી કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. બીજી છે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ. અને ત્રીજી હશે આપણી સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ. લેટ્સ સ્ટડી ધેમ. આપણી જે છે નોર્મલ પોલાર કોઓર્ડિનેટ નોર્મલ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ કેવી હોય એ મને તમને કરાવવાની જરૂર નથી. આવી હોય XYZ. એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમારા પોઈન્ટ્સ કેવા હોય? તમારા પોઈન્ટ્સ હોય XYZ. એટલે આપણે Q1 Q2 અને Q3 આપણે જનરલી કર્વિલિનિયરમાં આપણે કેવા કોઓર્ડિનેટ્સ કંઈ છે? Q1 Q2 Q3. તો Q1 ઇઝ ઇક્વલ ટુ x, Q2 ઇઝ ઇક્વલ ટુ y એન્ડ Q3 ઇઝ ઇક્વલ ટુ z. તો આપણે Q1 Q2 અને Q3 ને XYZ લઈ લેવાનું, કારણ કે આપણા કોઓર્ડિનેટ્સ એવા છે. પછી યુનિટ વેક્ટર E1 E2 E3 ની જગ્યાએ I J K, કારણ કે આપણો યુનિટ વેક્ટર છે I J K. સિમ્પલ. ને આપણા સ્કેલ ફેક્ટર્સ જે H1 H2 H3 હતા ને, આપણા સ્કેલ ફેક્ટર્સ H1 H2 H3 કે જેને આપણે HX HY HZ કહી શકીએ, કારણ કે H1 H2 H3 ની જગ્યાએ HX HY HZ, કારણ કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે. તો HX HY HZ ત્રણે 1 રહેશે. તો આ ત્રણેય વસ્તુ યાદ રાખજો. કાર્ટેશિયનમાં Q1 Q2 Q3 છે આપણા XYZ, E1 E2 E3 છે IJK અને HX HY HZ બધા જ 1 છે. આપણે આ બધા ફેક્ટર્સનો આગળ ક્વેશ્ચન્સમાં વાપરશું. સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ. હવે જે રીતે આપણું કાર્ટેશિયનમાં XYZ કોમ્પોનન્ટ્સ હતા ને, એ જ રીતે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ કરીને જે કોઓર્ડિનેટ સિસ્ટમ હોય એનામાં r θ φ હોય. હવે r θ φ કેવું દેખાય? તમારું કાર્ટેશિયન તો આવું દેખાય, x y z આવું. તમારા આ જે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ છે r θ φ એ કેવા દેખાય? તો આવા દેખાય કંઈક. જો કોઈ પણ પોઈન્ટ છે P,
એને તમે ઓરિજિનથી એક લાઈન કન્સિડર કરો. એ લાઈનની લેન્થને તમે આર કોર્ડિનેટ કહો. પછી આ જે છે લાઈન જે આપણી આર વેક્ટર બન્યો એ ઝેડ સાથે, ઝેડ એક્સિસ સાથે કેટલું એંગલ બનાવે છે એને તમે થીટા કહેશો. અને આપણો આ જે પોઈન્ટ પી છે એ અહીંયા જો આ એંગલને તમે ફાઈ કહેશો. તો આવી રીતે તમે બતાવી શકો આર, થીટા અને ફાઈ. આ સ્ફેરિકલ પોલાર કોર્ડિનેટ્સનો આ જે ડાયાગ્રામ છે એ તમે મગજમાં રાખજો, આ યાદ રાખજો. સો Q1 ઇઝ ઇક્વલ ટુ આર, Q2 ઇઝ ઇક્વલ ટુ થીટા એન્ડ Q3 ઇઝ ઇક્વલ ટુ ફાઈ. તો અહીંયા જો Q1, Q2 અને Q3 બરાબર. અને સ્ફેરિકલ પોલર કોર્ડિનેટ્સ અને કાર્ટેશિયન કોર્ડિનેટ્સના વચ્ચેના રિલેશન્સ તમને આપેલા છે. x ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા કોસ ફાઈ, y ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા સાઇન ફાઈ એન્ડ z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા. આ તમને યાદ રાખવા પડશે. જે લોકોનો મેથ્સ સબ્જેક્ટ છે એ લોકોએ તો આ ઇક્વેશન્સ બહુ જ વાપરી હશે. ફ્રોમ ઇક્વેશન A33 ઇટ કેન બી શોન દેટ. હવે આ ઇક્વેશન્સમાં તમે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર કરો તો કેવું થશે? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર ફાઈ, વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર ફાઈ અને ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. હવે આ બંને ટર્મ્સમાંથી કોસ સ્ક્વેર ફાઈ અને સાઇન સ્ક્વેર ફાઈ ને બ્રેકેટમાં રાખો અને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાને કોમન લો. તો જો કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1. તો આવું ઇક્વેશન આમાં આ 1 થઈ જશે. તો આવું ઇક્વેશન બચશે બરાબર. હવે આ જે ઇક્વેશન બચ્યું એમાંથી આર સ્ક્વેરને કોમન લો તો બચશે શું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો બચશે શું? આર સ્ક્વેર. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો તમારું ઇક્વેશન 1 આવી ગઈ. આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને પછી તમે શું કરો કે આ ઇક્વેશન A33માંના થર્ડ ઇક્વેશનને જો z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા, z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાય આર. અને તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઝેડ બાય આર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઝેડ બાય આર. આ જો આર છે, આર અહીંયાથી છે. અને ફાઈની વેલ્યુ તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? ફાઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે tan y બાય એક્સ કન્સિડર કરવાનું. આ રહ્યું છે ઉપર y ડિવાઇડેડ બાય એક્સ કરો. વાયની વેલ્યુ શું છે? આર સાઇન થીટા સાઇન ફાઈ અને એક્સની વેલ્યુ શું છે? આર સાઇન થીટા કોસ ફાઈ. તો સાઇન થીટા સાઇન થીટા કેન્સલ થશે, આર કેન્સલ થશે તો બચશે શું? સાઇન ફાઈ બાય કોસ ફાઈ. તો સાઇન ફાઈ બાય કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ. તો વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. તો આ તમારું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. હવે તમને ખબર છે પોઝિશન વેક્ટર આરને તમે કઈ રીતે લખી શકો? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. આ રીતે તમે લખી શકો બરાબર. હવે એક્સની જગ્યાએ હવે આમાંથી હવે તમારી પાસે આ A33માંથી એક્સ વાય ઝેડની વેલ્યુઝ છે. તો એક્સ વાય ઝેડની વેલ્યુઝ પુટ કરી દો તો આવું કંઈક ઇક્વેશન આવે આરનું બરાબર. હવે લિમિટ્સ ફોર ધીસ કોઓર્ડિનેટ્સ આર, થીટા અને ફાઈની કંઈક લિમિટ હશે. એનાથી આગળ કે પાછળ આર, થીટા અને ફાઈની વેલ્યુ નહીં હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આરની લિમિટ છે 0 ટુ ઇન્ફિનિટી, 0થી ઇન્ફિનિટી. થીટાની લિમિટ છે 0 ટુ પાઈ. થીટા 0થી પાઈની વચ્ચે જ હોઈ શકે.
એનાથી પાઈથી વધારે તમારો થીટા ન હોઈ શકે. અને ફાઈની વેલ્યુ કેટલી હોઈ શકે? ફાઈની વેલ્યુ હોઈ શકે 0 to 2π ની વચ્ચે. તો આ હતા તમારા લિમિટ્સ ઓફ ધ સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ. નાઉ ફ્રોમ ઇક્વેશન A12 ધ સ્કેલ ફેક્ટર્સ આર ગિવન બાય. તમે સ્કેલ ફેક્ટર્સ કેવી રીતે, સ્કેલ ફેક્ટર્સ શું છે તમારા આ કેસમાં, સ્ફેરિકલ પોલાર કેસમાં? તો સ્કેલ ફેક્ટર્સ હશે HR, H થીટા અને H5. જો તમારા કાર્ટિશનમાં સ્કેલ ફેક્ટર્સ શું હતા? HX, HY અને HZ. અને ત્રણે કેવા હતા? 1, 1 અને 1. હવે આ કેસમાં તમારા સ્કેલ ફેક્ટર શું હશે? HR, H5, H થીટા અને H5. અને એ કેવા હશે? તો HR હશે તમારો 1, H થીટા હશે તમારો R અને H5 હશે તમારો R સાઇન થીટા. તો આ યાદ રાખજો, HR1, H થીટા R અને H5 R સાઇન થીટા. આ સ્કેલ ફેક્ટર્સ તમે યાદ રાખજો, કારણ કે આગળ કેલ્ક્યુલેશન્સમાં કામ આવશે. યુનિટ વેક્ટર આર ડિફાઇન્ડ બાય ઇક્વેશન્સ. હવે તમે યુનિટ વેક્ટરને કઈ રીતે ડિફાઇન કરો? યુનિટ વેક્ટર કોઈ પણ વેક્ટર આર હોય એનો તમે યુનિટ વેક્ટર કઈ રીતે ડિફાઇન કરો? યુનિટ વેક્ટર તમે એમ કરો કે આર લ્યો અને એની સાથે એનો તમે મેગ્નિટ્યુડને ડિવાઈડ કરી દો. એ તો તમે યુનિટ વેક્ટર્સ જે છે ER, E થીટા અને E5. આપણા કાર્ટિશનના કેસમાં યુનિટ વેક્ટર કેવા હતા? I, J, K. I, J અને K. પણ આ આપણા સ્ફેરિકલ પોલારના કેસમાં તમારા યુનિટ વેક્ટર હશે ER, E થીટા અને E5. હવે ERને તમે આ રીતે ડિફાઇન કરી શકો, del R by del R ડિવાઇડેડ બાય ઇટ્સ મોડ્યુલસ. બરાબર? તો ER કેપ ઇઝ ઇક્વલ ટુ del R by del R. del R by del R એટલે તમને R ક્યાં છે? R જો R આવ્યો. તો આ ઇક્વેશનને તમે બંને બાજુ આરના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરો તો શું બચશે? આનો ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ આર તો ખાલી સાઇન થીટા કોસ ફાઈ આઈ બચશે. આનો ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ આર તો ખાલી સાઇન થીટા સાઇન ફાઈ જે બચશે. અને આનો ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ આર તો ખાલી કોસ થીટા કે બચશે. તો જો એ જ વસ્તુ અહીંયા લખી છે મેં, સાઇન થીટા કોસ ફાઈ આઈ પ્લસ સાઇન થીટા કોસ ફાઈ સાઇન ફાઈ જે અને કોસ થીટા. ઈ થીટા કેવું છે? del R by del થીટા, del R by del થીટા. તો આને તમે થીટા વર્ડ સાથે ડિફરન્શિએટ કરો, આને થીટા સાથે ડિફરન્શિએટ કરો તો શું થશે? થીટા સાથે આને ડિફરન્શિએટ કરો તો સાઇન થીટાનું ડિફરન્શિએશન શું થઈ જાય? કોસ થીટા. તો ફર્સ્ટ ટર્મ તમારી કેવી થશે? R કોસ થીટા કોસ ફાઈ. R કોસ થીટા બાય કોસ ફાઈ. બરાબર? એને પછી આપણે R કોસ થીટા બાય ઇન્ટુ કોસ ફાઈ થશે. અને પછી આપણે ડિવાઈડ બાય મોડ del R બાય del થીટા કર્યું. મતલબ કે એક આરથી બી ડિવાઈડ કરી નાખ્યું આપણે, એટલે અહીંયા આર બી જતો રહેશે. પછી આને તમે થીટા સાથે ડિફરન્શિએટ કરો તો આ ટર્મને તમે થીટા સાથે ડિફરન્શિએટ કરો તો શું થાય? સાઇન થીટાનો ડિફરન્શિએશન શું થાય? કોસ થીટા. તો આથી શું થઈ જશે? કોસ થીટા સાઇન ફાઈ. તો કોસ થીટા સાઇન ફાઈ. અને આ તમે થર્ડ ટર્મમાં તમને થીટા સાથે ડિફરન્શિએટ કરો તો કોસ થીટાનું ડિફરન્શિએશન શું છે? માઇનસ સાઇન થીટા. તો આ આપણું આવી જાય માઇનસ સાઇન થીટા. બરાબર? તો ER, E થીટા મળી ગયું. અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે E5. E5 ફાઇન્ડ આઉટ કરવા માટે તમે આને એ જ રીતે ફાઈ સાથે ડેરિવેટિવ એનું કરી નાખો તો તમને E5 મળશે. અને આ જે બધા ટર્મ્સ છે ને, આ ટર્મ્સ આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે. સેમ 1ની તમે લેક્ચર નોટ્સ ખોલો, સેમ 1ની
નોટ્સ મેં તમને કદાચ દીધી હશે, અગર નહીં હોય તમારી પાસે તો હું તમને આપી દઈશ. આ આપણે એમાં ડિરાઈવ કરેલા છે, એટલે હું તમને ડીપમાં ફરીથી ડિરાઈવ નથી કરાવતી. બરાબર. The three unit vectors are mutually perpendicular. તમને ખબર છે આર, થીટા અને ફાઈ એ સ્ફેરિકલ પોલાર કોર્ડિનેટ સિસ્ટમ છે, એ ઓર્થોગોનલ સિસ્ટમ છે. એટલે આર, ઈ આર, ઈ થીટા અને ઈ ફાઈ એ એકબીજાથી પરપેન્ડિક્યુલર હશે. જોઈને લાગે છે ને ઈ આર, ઈ થીટા અને ઈ ફાઈ એકબીજાથી પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર હોય એનો મતલબ શું? પરપેન્ડિક્યુલર હોય તો એનો ડોટ પ્રોડક્ટ, કોઈ પણ બે વસ્તુ પરપેન્ડિક્યુલર હોય તો એનો ડોટ પ્રોડક્ટ કેવો હોય? 0. વિચ મીન્સ કે ઈ આર ડોટ ઈ થીટા ડોટ ઈ ફાઈ અને ઈ ફાઈ ડોટ ઈ આર 0 થશે. અને તમે કાર્ટેશિયન સાથે જોડીને વિચારો તો આઈ ડોટ જે ડોટ કે અને કે ડોટ આઈ 0 થાય. એ જ રીતે સિમિલરલી આઈની જગ્યાએ ઈ આર, જેની જગ્યાએ ઈ થીટા અને કેની જગ્યાએ ઈ ફાઈ. સિમિલરલી ઈ આર ડોટ ઈ થીટા, ઈ થીટા ડોટ ઈ ફાઈ અને ઈ ફાઈ ડોટ ઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને આપણે આ જુઓ A39. તો તમને ખ્યાલ છે કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે, જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ અને કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ આઈ. તો સિમિલરલી આઈની જગ્યાએ ઈ આર, જેની જગ્યાએ ઈ થીટા અને કેની જગ્યાએ ઈ ફાઈ. તો ઈ આર ક્રોસ ઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ઈ ફાઈ, ઈ થીટા ક્રોસ ઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ આર and E phi cross ER is equal to E theta. આ ત્રણે ઇક્વેશન્સ જે છે એ આઈ રહી. Now unit vectors ER, E theta and E phi are not constant vectors and change in directions as theta and phi change. હવે આપણા I જે કે છે ને, I, J અને K એ કોન્સ્ટન્ટ વેક્ટર્સ હતા, એટલે કે ટાઈમ સાથે આપણા I, J, K ચેન્જ નહોતા થતા. બરાબર. આઈ અહીંયા અને જે અહીંયા અને કે આ રીતે ટાઈમ સાથે ચેન્જ નહોતા થતા. બટ ઈ આર, ઈ થીટા અને ઈ ફાઈ દે આર નોટ કોન્સ્ટન્ટ વેક્ટર્સ, અને એ લોકો ચેન્જ થશે વિથ થીટા એન્ડ ફાઈ. અને ટાઈમ સાથે બી ચેન્જ થશે ઓબ્વિયસલી. અને ટાઈમ સાથે ચેન્જ થશે તો આપણે ટાઈમ ડેરિવેટિવ્સ ફાઇન્ડ આઉટ કરી શકશું. ટાઈમ ડેરિવેટિવ્સ એટલે શું? તો ઈ આરનો ટાઈમ ડેરિવેટિવ થાય ડી બાય ડીટી ઓફ ઈ આર, that is equal to ER dot. હવે અને ઈ થીટાનો ટાઈમ ડેરિવેટિવ શું થાય? ડી થીટા બાય ડીટી, એટલે ઈ થીટા ડોટ. તો આપણે ટાઈમ ડેરિવેટિવ પણ ફાઇન્ડ આઉટ કરી શકશું આ રીતે. તો ઈ આર ડોટ ને ઈ થીટા ડોટના ટાઈમ ડેરિવેટિવ તમને ફાઇન્ડ આઉટ કરીને આપ્યા છે. હું તમને નોટ્સ સેન્ડ કરીશ સેમેસ્ટર 1ની, એનામાં તમને આ ડેરિવેશન મળી જશે. તમારી પાસે પણ લાસ્ટ 2 વર્ષ પહેલાંની નોટ્સ હોય તો એમાં તમે જોઈ લેજો. હું ફરીથી નથી કરાવતી. ઈ આર, ઈ થીટા અને ઈ ફાઈનું ડેરિવેશન હશે. અને તમને કરવું બી હોય ને તો તમે ડેરિવેશન જાતે આ રીતે પણ કરી શકો. જો ઈ આર તમારા પાસે ઈ આર છે, બરાબર, તો આને તમે ટાઈમ સાથે ડેરિવેટિવ કરો. બંને બાજુ અહીંયા ડી બાય ડીટી કરી નાખો. પછી ઈ થીટામાં ડિરાઈવ કરવા માટે પણ બંને બાજુ ડી બાય ડીટી કરો. અને ફાઇનલ અહીંયા પણ બંને બાજુ ડી બાય ડીટી કરો. તો તમને ઈ આર ડોટ, ઈ થીટા ડોટ અને ઈ ફાઈ ડોટ મળી જશે. એ તમે જાતે કરી શકો છો. ના વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ. વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ શું હોય છે તમને ખબર છે? વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ H1, H2, H3, DQ1, DQ2, DQ3. આપણે લાસ્ટ લેક્ચરમાં આ વસ્તુ કરી હતી, ફર્સ્ટ લેક્ચર 1માં. જો ડી ટાઉની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે આપણે. આઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ H1, H2, H3, DQ1, DQ2, DQ3. બરાબર. હવે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સની વાત કરીએ તો ડી ટાઉ કેટલું થાય? H1 કેટલું છે? H1 એટલે HR, H1 એટલે HR, HA1,
H2 એટલે કે H થીટા છે R, અને H3 એટલે કે H5 છે R સાઇન થીટા. તો એ H1 H2 H3ની વેલ્યુ નાખો. H1ની જગ્યાએ 1, H2ની જગ્યાએ R અને H3ની જગ્યાએ R સાઇન થીટા. અને Q1 Q2 Q3 શું છે? R થીટા ફાઈ. Q1 Q2 Q3ની વેલ્યુ છે R થીટા અને ફાઈ. તો DQ1 DQ2 અને DQ3ની જગ્યાએ તમે લખી શકો DR D થીટા અને D ફાઈ. તો આ કેટલું થશે? આ થશે R સ્ક્વેર સાઇન થીટા DR D થીટા D ફાઈ. તો વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ કેટલો થાય? સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટમાં વોલ્યુમ એલિમેન્ટ થાય R સ્ક્વેર સાઇન થીટા DR D થીટા એન્ડ D ફાઈ. બરાબર. Expressions for gradient, divergence, Laplacian and curl in spherical polar coordinates are. હવે તમને ડાયવર્જન્સ, ગ્રેડિયન્ટ, આ ગ્રેડિયન્ટ છે, આ ડાયવર્જન્સ, લાપ્લાસિયન અને કર્લ તમને સ્ફેરિકલ પોલારમાં આપેલો છે. હવે આમાં તમે આ ડિરાઈવ કરવા માટે તમને શું કરવાનું? જો ગ્રેડિયન્ટની તમે A.22માં જાઓ. લાસ્ટ ટાઈમ આપણે ગ્રેડિયન્ટની ફાઇન્ડ આઉટ કરી હતી ફોર્મ્યુલા. ગ્રેડિયન્ટની ફોર્મ્યુલા A22. હવે આનામાં E1 E2 અને E3ની જગ્યાએ ER E થીટા અને E5 પુટ કરો, કારણ કે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ છે. પછી ડેલ Q1 ડેલ Q2 અને ડેલ Q3ની જગ્યાએ શું ફાઇન્ડ કરો? પુટ કરો ડેલ R ડેલ થીટા અને ડેલ ફાઈ, કારણ કે સ્ફેરિકલ પોલાર છે. બરાબર. હવે H1 H2 અને H3ની જગ્યાએ શું પુટ કરશો? H1ની જગ્યાએ 1, H2ની જગ્યાએ R અને H3ની જગ્યાએ R સાઇન થીટા. એ બધું આ ઇક્વેશનમાં ખાલી એટલું પુટ કરો તો તમને આવી કંઈક ઇક્વેશન મળશે. સેમ એ ઇક્વેશનને ખાલી લખવાની અને સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ. જો સ્ફેરિકલમાં તમને પોલાર કોઓર્ડિનેટ્સના H1 H2 H3 ખબર છે, Q1 Q2 Q3 ખબર છે, તો ખાલી આપણે ડેલ ફાઈની ફોર્મ્યુલામાં પુટ કરવાનું રહેશે. તો તમારું આ ગ્રેડિયન્ટ આવી જશે. આ છે ને હું તમને કરાવીશ. ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ, લાપ્લાસિયન હું તમને અમુક કરાવીશ, તો બાકી બધા તમને જાતે આવડી જશે. ધારો કે પછી ડાયવર્જન્સ છે, તો ડાયવર્જન્સની તમે A27 વાળી ફોર્મ્યુલા લ્યો. ડાયવર્જન્સની બી ફોર્મ્યુલા છે A27 આયરી. એનામાં તમે બધી વેલ્યુઝ પુટ કરી દો. કઈ વેલ્યુઝ? તો Q1 Q2 Q3ની જગ્યાએ R થીટા ફાઈ, H1 H2 H3ની જગ્યાએ 1 R ને R સાઇન થીટા, V1 V2 V3ની જગ્યાએ VR V થીટા V ફાઈ બધું પુટ કરી દેશો તો તમને આવી કંઈક ડેલ ડોટ વીની વેલ્યુ મળશે. એ જ રીતે તમે લાપ્લાસિયનને કર્લ ફાઇન્ડ આઉટ કરી શકો. હું તમને આ બે ટોપિક સેન્ડ થાય ને એના પછી હું તમને આમાંથી અમુક ડિરાઈવ કરીને બતાડીશ, એટલે તમે બાકી બધા જાતે કરી શકશો. બરાબર. નેક્સ્ટ છે circular or cylindrical coordinates. Now in this coordinate system we have three coordinates as rho phi z. આપણા ત્રણ કોઓર્ડિનેટ છે rho phi z. કાર્ટિશનમાં કેવા હતા? XYZ. પછી સ્ફેરિકલમાં કેવા હતા? R થીટા ફાઈ. સિલિન્ડ્રિકલમાં કેવા હશે? rho phi અને z. બરાબર. સિલિન્ડ્રિકલ પોલાર કોઓર્ડિનેટ્સ rho phi z કેવા દેખાશે એ તમે અહીંયા જુઓ. આ રો શું છે? આ રો છે, આ રો. પછી આ જે છે 5
અને ઝેડ તો આપણો નોર્મલી જે કાર્ટેશિયનમાં જે ઝેડ હોય એ સેમ ઝેડ છે. તો કોઈ પણ પોઈન્ટ પી છે એના માટે આ છે રો, આ પોઈન્ટ આટલું જે ડિસ્ટન્સ છે એ રો છે, આટલો જે એંગલ છે એ ફાઈ છે, અને આ ઝેડ. તો Q1 Q2 Q3 શું હશે? Q1 Q2 Q3, આ Q1, પછી આ Q2 અને આ છે Q3. તો Q1 Q2 Q3 હશે રો ફાઈ ઝેડ. Q1 ઇઝ ઇક્વલ ટુ રો, Q2 ઇઝ ઇક્વલ ટુ ફાઈ, અને Q3 ઇઝ ઇક્વલ ટુ ઝેડ. રોની લિમિટ શું હશે? રો વિલ બી ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી. એના પછી ફાઈ વિલ બી ફ્રોમ 0 ટુ 2 પાઈ, બરાબર. એન્ડ ઝેડ કેન બી એનીથિંગ ફ્રોમ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. ઓકે, તો આ છે તમારી લિમિટ ડિફાઇન થઈ ગઈ રો ફાઈ ઝેડની. હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ અને સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ વચ્ચેનું રિલેશન શું છે? તો x ઇઝ ઇક્વલ ટુ રો કોસ ફાઈ અને y ઇઝ ઇક્વલ ટુ રો સાઇન ફાઈ. જો ફાઈ અહીંયા ફાઈ એંગલ છે, તો એક્સ અને આ તમારું રો છે, આ તમારો એક્સ છે, અને આ ફાઈ છે. તો આ ટ્રાયેંગલ તમે કન્સિડર કરો તો એક્સ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય રો થાય. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ રો કોસ ફાઈ, બરાબર. એ જ રીતે તમે આ ટ્રાયેંગલ કન્સિડર કરો તો સાઇન ફાઈ શું થાય? સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન ફાઈ થાય આપણું વાય બાય રો, તો વાય ઇઝ ઇક્વલ ટુ રો સાઇન ફાઈ, અને ઝેડ તો સેમ જ છે કાર્ટેશિયન અને સિલિન્ડ્રિકલમાં. હવે આ બંનેને સ્ક્વેર કરો ને એડ કરો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે રો સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ, અને વાય એટલે રો સ્ક્વેર સાઇન, વાય સ્ક્વેર એટલે રો સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ. રો સ્ક્વેરને કોમન લો તો બચશે શું તમારું? કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ, દેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ખાલી તમારું આવશે રો સ્ક્વેર. તો આનાથી તમને શું મળ્યું? રો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે અને વાય બાય એક્સ, અને વાય બાય એક્સ કરો તો વાય ઇઝ ઇક્વલ ટુ રો સાઇન ફાઈ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ રો કોસ ફાઈ. રો કેન્સલ થશે, તો સાઇન ફાઈ બાય કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ, બરાબર. તો વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ. તો ટેન આ બાજુ લઈ જાઓ તો ટેન ઇનવર્સ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. આ એક ઇક્વેશન મળશે, બરાબર. હવે સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સમાં H1 ને H2 H3 શું હશે? H1 H2 H3 તમારા હશે H રો, H ફાઈ અને H ઝેડ. 1 2 3 ની જગ્યાએ રો ફાઈ ઝેડ. હવે H રો હશે તમારું 1, પછી H5 હશે H5 કે H2 છે એ તમારો રો, અને H3 ઓર HZ ઇઝ ઇક્વલ ટુ 1. તો તમે આ રીતે લખી શકો H1 H2 H3 there is equal to H રો, H5 HZ. અને H રો શું છે તમારું 1, H2 કે H5 જે છે એ તમારો રો છે, અને HZ પણ 1 છે, તો 1 રો 1. તમારું વોલ્યુમ એલિમેન્ટ કેવું થશે? વોલ્યુમ એલિમેન્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ H1 H2 H3 DQ1 DQ2 DQ3. H1 H2 H3 શું છે? H1 H2 H3 ઇઝ 1 રો 1, તો 1 રો ઇન્ટુ 1. અને DQ1 DQ2 DQ3 શું હશે? Q1 Q2 Q3 શું છે? રો ફાઈ ઝેડ. તો DQ1 DQ2 DQ3 હશે ડી રો ડી ફાઈ ડી ઝેડ, ડી રો ડી ફાઈ ડી ઝેડ. હવે તમને ખબર છે
કે પોઝિશન વેક્ટર આરને તમે કઈ રીતે લખી શકો, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ, એ રીતે લખી શકો. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ રો કોસ ફાઈ અને વાય ઇઝ ઇક્વલ ટુ રો સાઇન ફાઈ અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ, એ આપણે અહીંયા A51માં આપણે આપેલું છે. તો આ A51માંથી એક્સ વાય ઝેડની વેલ્યુ લઈ અને આમાં પુટ કરી દો આમાં, તો તમને આરની કંઈક આવી વેલ્યુ મળી જશે. એ વેલ્યુને મેં અહીંયા લખેલી છે, બરાબર. હવે યુનિટ વેક્ટર્સને તમે કઈ રીતે ડિફાઇન કરો, તો ઈ રો ઇઝ ઇક્વલ ટુ ડેલ આર બાય ડેલ રો, એટલે આને તમે ડેલ આર બાય ડેલ રો, મતલબ આને તમે રોથી ડેરિવેટિવ કરો તો શું થશે, આને કરશો તો આ રો જતો રહેશે, ડેલ રો બાય ડેલ રો ઇઝ 1, તો કોસ ફાઈ આઈ પ્લસ આને ડેરિવેટિવ કરશો તો શું વધશે, સાઇન ફાઈ જે, પ્લસ આમાં રોની ટર્મ છે જ નહીં તો આનો ડેરિવેટિવ તો 0 જ થશે, તો કોસ ફાઈ પ્લસ સાઇન ફાઈ જે, કોસ ફાઈ આઈ પ્લસ સાઇન ફાઈ જે. હવે ઈ ફાઈ શું હશે આપણો, ઈ ફાઈ ફાઇન્ડ આઉટ કરવા માટે તમને આ ટર્મ્સને ફાઈ સાથે ડેરિવેટિવ કરવાનો, એને શું કરવાનું, ફાઈ સાથે ડેરિવેટિવ કરવાનો. તો કોસ ફાઈનો ડેરિવેટિવ શું થશે, કોસ ફાઈનો ફાઈ ડેરિવેટિવ થશે, કોસ ફાઈનો ડેરિવેટિવ હોય માઇનસ સાઇન ફાઈ, તો આ જ થશે માઇનસ સાઇન ફાઈ આઈ. અને અહીંયા જો સાઇન ફાઈનો ડેરિવેટિવ શું થાય, સાઇન ફાઈનો ડેરિવેટિવ થાય કોસ ફાઈ, સેકન્ડ ટર્મ થશે કોસ ફાઈ જે, અને આ ટર્મમાં કોઈ ફાઈ ટર્મ જ નથી, અહીંયા ફાઈ ટર્મ નથી, તો આનો ફાઈ ડેરિવેટિવ શું થશે 0. તો આ તમારું ઈ રો અને ઈ ફાઈ યુનિટ વેક્ટર્સ મળી ગયા. અને ત્રીજો યુનિટ વેક્ટર કયો હશે, ત્રીજો યુનિટ વેક્ટર હશે કે કેપ, ઓલો જે આપણો આઈ જે કેમાં કે કેપ હતો ને, આઈ કેપ જે કેપ કે કેપ, એમાં જે કે કેપ છે ને એ આપણો ત્રીજો યુનિટ વેક્ટર હશે. શું કામ કે આપણો જે રો ફાઈ ઝેડ છે, રો ફાઈ ઝેડ એનામાં આ રો ને ફાઈ અલગ છે, બાકી ઝેડ આપણું આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ વાળું જ છે, તો આનો યુનિટ વેક્ટર થશે ઈ રો, આનો થશે ઈ ફાઈ, અને ઝેડ તો આપણો કાર્ટેશિયન વાળો જ છે, તો આ ઝેડનું શું થશે કે કેપ. અને આ ત્રણેય ઈ રો, ઈ ફાઈ અને ઈ કે જે છે ને એ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે, એટલે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે, તો ઓર્થોગોનલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ થાય ને ઓર્થોગોનલ થાય, બરાબર. હવે આપણે ખબર છે કે આવાળા રિલેશન્સ, આ બધા આ રિલેશન્સ આપણે ખ્યાલ છે. સેમ 1નું યુનિટ 1 તમે એકદમ ધ્યાનથી અગર કરશો ને રિવાઇઝ, તો તમને આ બહુ જ ઇઝી લાગશે. આ આપણે ખ્યાલ છે, બરાબર. I cross J is equal to K, J cross K is equal to I, K cross I is equal to J, આવું હતું. તો હવે I J K ની જગ્યાએ શું પુટ કરો તમે, I ની જગ્યાએ ઈ રો, J ની જગ્યાએ ઈ ફાઈ અને K ની જગ્યાએ તો K જ, કારણ કે ઓબ્વિયસલી એવું જ છે. તો I cross J is equal to K, J cross K is equal to I અને K cross I is equal to J ની જગ્યાએ આવા આપણે 3 રિલેશન્સ મળશે. હવે આપણો જે કે વેક્ટર છે, આ કે જે 3 યુનિટ વેક્ટર છે, ઈ રો, ઈ ફાઈ અને કે આપણો કોન્સ્ટન્ટ વેક્ટર રહેશે. તમને ખ્યાલ છે આઈ જે અને કે કોન્સ્ટન્ટ વેક્ટર્સ છે, એ આપણો કોન્સ્ટન્ટ રહેશે. બાકી ઈ ફાઈ અને ઈ ફાઈ અને ઈ રો આ બંને જે છે એ કોન્સ્ટન્ટ વેક્ટર્સ નથી, ધે ચેન્જ વિથ ટાઈમ. તો આપણે એના ટાઈમ ડેરિવેટિવ્સ બી ફાઇન્ડ આઉટ કરી શકશું. કઈ રીતે, તો આનો તમે ટાઈમ ડેરિવેટિવ કરો, એટલે ડી બાય ડીટી કરો. ડી બાય ડીટી કરશો તો તમને ઈ રો ડોટ અને ઈ ફાઈ ડોટ મળશે. તમને હમણાં ડેરિવેશન કરવાની જરૂર નથી, બટ તમને ઈચ્છા હોય તો તમે જાતે કરી શકો. આ ડાયરેક્ટલી કન્સિડર કરી લેજો. નાઉ એ આપણે આ જ રીતે જે રીતે સ્ફેરિકલમાં કર્યું એ જ રીતે ગ્રેડિયન્ટ
ડાયવર્જન્સ, લાપ્લાસિયન અને કર્લ ફાઇન્ડ આઉટ કરશું. હવે આપણા કેસમાં સ્ફેરિકલ સિલિન્ડ્રિકલના કેસમાં Q1 Q2 Q3 શું છે? રો 5Z. H1 H2 H3 શું છે? 1 રો અને 1. પછી યુનિટ વેક્ટર્સ શું છે? યુનિટ વેક્ટર્સ આપણા છે યુનિટ વેક્ટર્સ E1 E2 E3 ની જગ્યાએ શું છે? E રો, E5 અને K. બરાબર. તો તમને એ ઇક્વેશન A.22 માં જાઓ અને આ બધી જે બી વેલ્યુઝ છે ને આ બધી પુટ કરી દો. હેલો, આમાં H1 H2 H3 ની જગ્યાએ 1 રો અને 1 પુટ કરો. ડેલ Q1 ડેલ Q3 અને ડેલ Q3 ની જગ્યાએ ડેલ રો, અહીંયા ડેલ 5 અને અહીંયા ડેલ Z પુટ કરો. અને E1 E2 અને E3 ની જગ્યાએ E5 નહીં E રો, E5 અને K પુટ કરી દો. તો તમને સિલિન્ડ્રિકલમાં મળશે ડેલ 5. એ જ રીતે તમે બધું ડાયવર્જન્સ અને લાપ્લાસિયન બધું ફાઇન્ડ આઉટ કરી શકો. આ હું તમને આગળ ક્વેશ્ચન્સમાં આગળ એક ક્વેશ્ચન્સ આવશે, આ બધા હું ડિરાઈવ કરાવીશ તમને. બરાબર. અમુક ડિરાઈવ કરાવીશ એટલે તમને બધા ડિરાઈવ કરતાં આવડી જશે. આ LQ9 કરીને ક્વેશ્ચન જુઓ. એ ક્વેશ્ચન કહે છે તમને રાઇટ ડાઉન ધ એક્સપ્રેશન ફોર ગ્રેડિયન્ટ ઓફ અ સ્કેલર ઇન જનરલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ્સ એન્ડ reduce it for કાર્ટિશિયન, સ્ફેરિકલ એન્ડ સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ. તો તમને શું કરવાનું છે કે જે જનરલી ઇક્વેશન છે એ રાઇટ લખવાનું છે. તો જો ડેલ ફાઈનું જનરલ આપણે ગ્રેડિયન્ટનું જનરલ ઇક્વેશન લખ્યું જે આપણે A.22 છે એ, અને એને આપણે રિડ્યુસ કોના માટે કરવાનું છે? કાર્ટિશિયન, સ્ફેરિકલ અને સિલિન્ડ્રિકલ. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. કાર્ટિશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે XYZ વાળી. તો એમાં યુનિટ વેક્ટર શું છે? E1 E2 E3 એ છે I, J અને K. કાર્ટિશિયન કોઓર્ડિનેટ છે XYZ વાળા. તો Q1 Q2 Q3 શું હશે? Q1X, Q2Y અને Q3Z. અને કાર્ટિશિયન કોઓર્ડિનેટ્સમાં તમને યાદ હોય તો H1 H2 H3 શું હતા? 3 1 હતા. બરાબર. હવે આ બધી વેલ્યુઝ આ ઇક્વેશનમાં પુટ કરી દો તો તમારો કાર્ટિશિયન કોઓર્ડિનેટ્સમાં ગ્રેડિયન્ટની આવી તો તમારી ઇક્વેશન આવશે. હવે આપણે વાત કરીએ સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સની R, θ, φ. એનામાં સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ કહેવાય છે R, θ, φ. તો Q1 Q2 Q3 શું હશે? R, θ અને φ. એના યુનિટ વેક્ટર શું હશે? યુનિટ વેક્ટર હશે ER, Eθ અને Eφ. અને તમને યાદ હોય તો સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં સ્કેલ ફેક્ટર્સ કેવા હતા? 1, પછી R અને પછી R sin θ. બરાબર. અને હવે તમે જુઓ તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનમાં આ બધી વેલ્યુઝ પુટ કરો, સ્ફેરિકલવાળી બધી જ વેલ્યુઝ પુટ કરો તો તમારું આ ઇક્વેશન આવશે. એ જ રીતે આપણે આવી જઈએ સિલિન્ડ્રિકલ પોલારમાં. સિલિન્ડ્રિકલ પોલાર કેવા હોય? રો 5Z. તો Q1 Q2 Q3 ઇઝ ઇક્વલ ટુ રો 5 એન્ડ Z. એનો યુનિટ વેક્ટર શું હશે? E રો, E5 અને K. આ આપણે ખબર છે. બરાબર. અને સિલિન્ડ્રિકલના સ્કેલ ફેક્ટર શું છે? 1 રો અને 1. એ પણ તમને ખ્યાલ છે. તો હવે આ જે E1 E2 E3 Q1 Q2 Q3 અને H1 H2 H3 છે એને તમે આપણા પહેલાં ગ્રેડિયન્ટમાં નાખો. ઇક્વેશન A22 જે છે ગ્રેડિયન્ટની ઇક્વેશન એનામાં પુટ કરી દો તો તમને સિલિન્ડ્રિકલ માટે ગ્રેડિયન્ટની ઇક્વેશન મળશે. તો તમે જે રેફરન્સ બુકમાં જોયું કે ડાયરેક્ટલી આવતા ઇક્વેશન્સ હતા એ કઈ રીતે આવે સમજાવો. બરાબર. હવે આપણે
કોઈ એક હું તમને ડાયવર્જન્સનું કરીને બતાડું. રાઇટ ડાઉન ધ એક્સપ્રેશન ફોર ડાયવર્જન્સ ઇન જનરલ કર્વિલિનિયર કોઓર્ડિનેટ્સ. રેડ્યુસ ઇટ ફોર કાર્ટેશિયન, સ્ફેરિકલ એન્ડ સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ. તો તમને હવે શું કરવાનું છે કે ડાયવર્જન્સનું ઇક્વેશન લખવાનું. ડાયવર્જન્સનું તમે ઇક્વેશન આવું છે. ડાયવર્જન્સનું ઇક્વેશન તમે રેફરન્સ બુકમાં જુઓ. ∇.v આપણે ડિરાઈવ કરેલું છે A6 ટોપિક A6 ડાયવર્જન્સવાળી ટોપિક છે A6. એનામાં આપણે ઇક્વેશન A.27 છે કદાચ ડાયવર્જન્સનું. જોઈ લો, આ ડાયવર્જન્સનું ઇક્વેશન છે. હવે આનામાં કાર્ટેશિયન સિસ્ટમમાં આ ત્રણે આપણે કેવી છે એ તો આપણે જોઈ હમણાં હારી. બરાબર, આ સેમ આટલું લખી દો. કાર્ટેશિયનમાં યુનિટ વેક્ટર્સ q1 q2 q3 અને સ્કેલ ફેક્ટર્સ h1 h2 h3 એ લખી દીધા. હવે કોઈ પણ વેક્ટર છે v, એને તમે કાર્ટેશિયનમાં કેવી રીતે લખો? એના કોમ્પોનન્ટ્સ vx, vy અને vz, કારણ કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ આપણી xyz વાળી સિસ્ટમ છે. તો v1 = vx, v2 = vy અને v3 = vz. હવે આ બધી જ ક્વોન્ટિટીઝ છે ને, આ બધી ક્વોન્ટિટીને ઉપાડીને તમે આ ડાયવર્જન્સવાળી ઇક્વેશનમાં પુટ કરી દો તો તમારો ડાયવર્જન્સ ∇.v આવશે કાર્ટેશિયન સિસ્ટમમાં. હવે આવી જઈએ આપણે સ્ફેરિકલ પોલારમાં r θ φ વાળીમાં. તો આ જે યુનિટ વેક્ટર q1 q2 q3 અને સ્કેલ ફેક્ટર જે છે આ બધા એ તો આપણે ઉપર જોયા અહીંયા આપણે હમણાં જ. બીજું શું કે સ્ફેરિકલ પોલારમાં જે રીતે vx, vy, vz હતા એ જ રીતે સ્ફેરિકલમાં શું હશે? vr, vθ અને vϕ. vr, vθ અને vϕ. તો આ બધી જ જે વેલ્યુ છે e1 e2 e3 q1 q2 q3 h1 h2 h3 v1 v2 v3 આ બધાને ઉપાડીને તમે આમાં પુટ કરી દો તો જો તમારી ઇક્વેશન કંઈક આવી આવશે. હવે આ ઇક્વેશનમાં ધ્યાન આપો તમે તો કે આ ઇક્વેશનમાં ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ આર છે. તો તમે સાઇન થીટા તો કોન્સ્ટન્ટ રહેશે અને તમે બારે કાઢી શકો. તમારી ફર્સ્ટ ટર્મ કંઈક આવી બની જશે. બરાબર, એ જ રીતે આ ઇક્વેશનમાં તમે જુઓ તો આર સાઇન થીટા વી થીટા છે. આમાં ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ આર થીટા છે. આમાં જો તો આર કોન્સ્ટન્ટ છે ને તમે બહાર લઈ શકો, તો એ મેં બહાર લીધું અને ઇક્વેશન કંઈક આવી બની. આ ટર્મમાં જુઓ તમે તો આ ∇/∇ ફાઈ છે તો આર કોન્સ્ટન્ટ રહે અને બારે આવી જાય. તો આ જે ટર્મ છે એ આવી કંઈક બની, આવડી ટર્મ. બરાબર, તો આ આપણું છે ∇.v ઇન સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ. એ જ રીતે સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ માટે સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ છે રો ફાઈ ઝેડ છે એના માટે આ જો યુનિટ વેક્ટર્સ q1 q2 q3 e1 e2 e3 ને h1 h2 h3 એ આપણે હમણાં ઉપર જોયું. હવે પછી આ તો આટલું તો જોયું આપણે. હવે vx, vy, vz ની જગ્યાએ શું આવશે? vx, vy, vz ની જગ્યાએ vx ની જગ્યાએ v-ρ, vy અને vz ની જગ્યાએ v-ρ, v-φ અને vz આવશે. બરાબર, v-ρ, v-φ અને vz. તો આ બધી જ ટર્મ્સ તમે પાડીને e1 e2 e3 q1 q2 q3 h1 h2 h3 v1 v2 v3 એ બધાને ઉપાડીને તમે આ ડાયવર્જન્સની ઇક્વેશનમાં પુટ કરી દો. પુટ કરશો તો તમારી ઇક્વેશન કંઈક આવી આવશે. હવે આ બ્રેકેટને તમે ઓપન કરો તો ફર્સ્ટ ટર્મ કેવું થશે? આ બ્રેકેટને ખાલી તમને ઓપન કરવાનું છે, બધાને સાથે 1/ρ મલ્ટીપ્લાય કરી દેવાનું છે. બરાબર, તો આ ટર્મમાં આ બંનેમાં મેં 1/ρ ખાલી મલ્ટીપ્લાય કર્યું છે. હવે આ ટર્મ જુઓ તમે, આ ટર્મમાં રો બારે આવી શકે જો ∇/∇z છે, વિચ મીન્સ કે રો કોન્સ્ટન્ટ રહેશે આ ટર્મમાં ને બારે આવી શકશે. તો આ જે
આ જે છે ઇક્વેશન એને આ રીતે લખ્યું, ડેલ બાય ડેલ ઝેડ ઓફ રોઝ વી ઝેડ ઇઝ ઇક્વલ ટુ રો ડેલ વી ઝેડ બાય ઝેડ. રોને આપણે આમ બારે કાઢી નાખ્યું આ, તો આની જગ્યાએ આવી રીતે લખ્યું મેં, આની જગ્યાએ આવી રીતે. અને આ 1/રો મલ્ટિપ્લિકેશનમાં તો છે જ, તો આ રો અને આ રો કેન્સલ થશે, તો બચશે શું? આવું કંઈક ઇક્વેશન બચશે ખાલી, ડેલ વી ઝેડ બાય ઝેડ. તો તમને સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સમાં ડેલ ડોટ વી મળી ગયું. હવે આપણે કર્લ ફાઇન્ડ આઉટ કરશું. રાઇટ ડાઉન ધ એક્સપ્રેશન ફોર કર્લ ઇન જનરલ કર્વીલિનિયર કોઓર્ડિનેટ એન્ડ reduce it in cylindrical coordinates. હવે તમે રેફરન્સ બુકમાં જુઓ તો ડેલ ક્રોસ વીનું તમને ઇક્વેશન મળશે, આપણે ડિરાઈવ કરેલું છે A7માં. આજની આપણી પહેલી જ ટોપિક આપણે કર્લ ડિરાઈવ કર્યું હતું. એ કર્લને તમે આ લખી દો, બરાબર. ડેફિનેશન પછી સિલિન્ડ્રિકલમાં આ બધા E1 E2 E3 Q1 Q2 Q3 H1 H2 H3 V1 V1 V2 અને V3 એ બધી વેલ્યુઝ લખી નાખો. અને પછી આ બધી વેલ્યુઝને તમે આ ઇક્વેશનમાં પુટ કરી દો, તો તમારી ઇક્વેશન કંઈક તો આવી બનશે. હવે આને તમને આ આપણી ડિટર્મિનન્ટ છે, ડિટર્મિનન્ટને ખાલી સોલ્વ કરવાનું છે. એ ડિટર્મિનન્ટ સોલ્વ કરતાં તમને આવડે છે, એ હું તમને નહીં કરાવું, એ તમે જાતે કરી શકશો. હવે આજના હોમવર્ક માટે તમે LQ10 LQ11 પછી LQ9 લ્યો અને LQ3 લ્યો હોમવર્કમાં. તો LQ3 અને LQ9 10 11. ઓકે.